જો સંદીપ પેસ્ટ્રી લઈ આવ્યા છે અને સિંગાઈ લઈ આવ્યા છે. કઈ બાજુ દિવસ વીગો છે સંદીપ? કોઈ બાજુ નથી વીગો. વીગો જ લાગે છે, કારણ કે આવી ઈચ્છા તો તમને ઓછી થાય. કોઈક વાર જ થાય. સિંગ ને એવું તમે આપણે મગાવ્યું હોય ને કઈ સંદીપ પાસે, એમ કે મારી પાસે ટાઈમ હશે ને તો હું લાવીશ આમને તેમ એમ કહી દઈ. આજે તો એ સિંગ લઈ આવ્યા અને આય લઈ આવ્યા. આજે મસ્ત મજા આવી ગઈ, જોઈ ગયો ને તમે કીધું લાવો લઈ લો. અને સિંગ વાળા 2-3 હતા. હા એટલે સિંગ લઈ લીધી. નીવ ક્યાં ગયો? ઓલો ખોખો નીવને આના કરતા છે ને, નીવને હજી એટલી બધી આ બધી વસ્તુ ટેવ નથી ને, એટલે એને બોક્સમાં વધારે ઇન્ટરેસ્ટ છે. નાની ખાવું છે? જો એટલું બધું ઓલું નહીં કરે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે જવાનું છે અમદાવાદ, પણ નીકળવાનું છે રાત્રે. તો આજે બધા હંજેરા થાય છે અને બધી વસ્તુ ચોખ્ખું થાય છે. અને આપણે હાથમાં જો કડલી પહેરી લીધી છે. આ મારા કાકાને એને આપી હતી, મારું રિસેપ્શન હતું ને ત્યારે ગિફ્ટમાં કડલી આપી હતી, ચાંદીની કડલી છે. અને બહુ રેર કેસમાં પહેરવું, આમ નોર્મલ તો મને ગમતો નથી બે હાથમાં પહેરવું, પણ આવી રીતે બાર ગામને એમ કે ગયા હોય ને વાર તહેવાર હોય ને ત્યારે આવું પહેરવું. આમ તમારે ચાંદીના બ્રેસલેટ ઘણા છે, ચાંદીનું એક કડું છે, ચાંદીનું હમણાં એક ગૌરાંગ ફોરેનથી આવ્યો હતો ત્યારે ગૌરાંગે બ્રેસલેટ દીધું હતું, સોનાનું બ્રેસલેટ છે. પણ મેં કીધું હવે એ બધું ચેન્જ કરી, મેં કીધું આ કડલી થોડાક ટાઈમ પહેરું. અને ગયા હોય ને ત્યારે થોડાક દિવસ જ હોય, પછી આવીને પાછી કાઢી નાખવાનું. બહુ મને એટલી બધી ગમે નહીં. અને મારા હાથ છે ને જો એકદમ કડલી છે ને એમને ડાખડા જેવી લાગે, એકદમ માપની હોય ને તો એવું લાગે. ને અમુકના હાથ કેવા આમ ગોળ ગોળિયા હોય ને તો એટલું મસ્ત બંગડી પહેરે, કડલી પહેરે ને તો આમ શોભે. મારે એટલું બધું શોભે નહીં, કારણ કે હાથ જ એવા છે, જો ગોળ ગોળિયા નથી. અને નીવ ખાય છે સિંગ. નીવને મારી જેમ છે ને સિંગ ને કઠોળ ને એવું બધું બહુ ભાવે. નહીં નીવ? નહીં, આજ તો નીવ વહેલો ઉઠી ગયો છે અને સવારમાં હંજેરા ને એવું બધું ચાલુ છે. અને આપણે ફ્રીજમાં શાકભાજી ને બધું ખાલી કરી નાખ્યું છે. હવે રાત્રે થેપલા કરવાના છે ને તો મેથીની ભાજી રાખી છે. ને આપણે બેય ખાના છે ને એ ધોઈ નાખ્યા છે. અને હવે આપણે જો દાળ ભાત, સવારે તો ટિફિનમાં દાળ ભાત જ કર્યા છે. અને મલાઈ છે ભાંગવાની છે, એટલે આજ ઘી કરી નાખીએ. અને આપણે બેગ અત્યારે ભરાતા હતા, તો આપણે બેગ અત્યારે મોસ્ટ ઓફ તો બધું ભરી લીધું છે. આ એક બેગ છે ને, આ જો નાનું અમથું ટચકડું, એ છે નીવનું. આમાં નીવના ડાયપર તો નીવના આમાં છે, પણ એમાં લેંઘીને એમાં જ આખું આ ભરાઈ જશે હમણાં. અને એક તો એનું બોટલું ને એનું બધું આ પાઉચ છે, એક આ ડાયપરનું છે. અને મારા કપડાં ભરાણા છે, હવે સંદીપને એક બાકી છે. અને આમાં નીવને હજી લેંઘી આખા દિવસની બધી ભેગી થશે. અને આપણે ક્યાંક બહાર જવાનું હોય ને એટલે 2-4 દી અગાઉ પ્લાનિંગ કરવાનું હોય બધી વસ્તુનું. દૂધ, છાશ છે, દહીં છે અને શાકભાજી. 2-4 દી પહેલાં શાક લેવા ગઈ ને તો 2-3 દિવસનું જ લાવી હતી, કારણ કે પછી તો આપણે નીકળવાનું હતું, એટલે કીધું કે કાંઈ જાજુ લાવીને કાંઈ મતલબ નહીં. અને બધા પ્લાનિંગ ફિક્સ હોય, આ દિવસે આ કરશો, આ દિવસે આ કરશો. એટલે થેપલા છે ને એ છેલ્લે રાખ્યા હતા, મેથીની ભાજી. મેં કીધું એ છેલ્લે જ્યારે જવાનું હોય ને ત્યારે મેં કીધું આપણે ઇઝી પડે અને ફટાફટ થઈ જાય, વહેલા કરવા હોય તો એ વાંધો ન આવે. એટલે આજે રાત્રે થેપલા કરી નાખશું ને અત્યારે તો એમને ખાલી દાળ ભાત કર્યા છે. શું છે તારે? હે, ત્યાંથી મને બોલાવવા આવ્યો કે અહીંયા આવી એમ. હવે એમ કહેશે કે અહીં બેસ એમ. જો છે અહીં બેસ, ત્યાં બેસું, ત્યાં બેસું કે કામ કરું? હે? અને તમે ફ્રીજનું કહેતા હતા કે તમે બહારગામ જાઓ તો ફ્રીજ ચાલુ રાખીને જાઓ છો, તો હા અમે ચાલુ રાખીને જઈશ, બંધ કરીને નથી જતા. 15 દી જતા હોય, 20 દી જતા હોય, મહિનો જતા હોય, ફ્રીજ ચાલુ જ હોય. કારણ કે મારું ફ્રીજ ને ફ્રીઝર આખું ભર્યું હોય, એમાં બધી વસ્તુ પડી હોય, બગડી જાય, એટલે એમને જ રહેવા દઈએ. તો સાંજના થયા છે 6:15 અને આપણે થેપલા વેપલા કરીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું છે, થેપલા ભરી દીધા છે. અને જોડે જોડે જો બધી આપણે સાફ સફાઈ મસ્તનું પ્લેટફોર્મ ચકચકાટ કરી નાખ્યું છે. અને હવે વાસણ તો પછી જઈમાં પછી થશે. આ કપડાં ધોવાના છે પણ આ કંઈ સુકાવાના છે નહીં. અને આ વાસણ છે આપણે બધાય મસ્તનો તડકો હતો ને તો બધાય કોરા થઈ ગયા છે, હવે ચડાવી દઈએ. વાતાવરણ એટલું સરસ મસ્તનું હતું ને તો આપણા બધાય કપડાં સુકાઈ ગયા. હવે 2-4 કપડાં જ્યાં નકર તો એમાં ને એમાં કપડાં ફેરવામાં જ રહી. ને આ ભાઈને જો સિંગ જોવે છે ને એટલે આખો દી સિંગ જ ચાલુ છે. એટલે અત્યારે સિંગ છે ને મારે હંતાળ દેવી છે. તો અમે લોકો 8 વાગે નીકળ્યા હતા, પણ ગાડીમાં કંઈક પ્રોબ્લેમ આવી ગઈ છે, એટલે ગેરેજે આવી ગયા છીએ. 8:30 ઉપર થઈ ગયું છે પેટ્રોલ પુરાવીને, પણ હવે કંઈક ખબર નહીં. અમે તો અંદર છીએ અને બહાર કામકાજ ચાલે છે, કંઈક વળી પંચર પડ્યું હોય કે ખબર નહીં હવે આગળના ટાયરમાં. તે હવે ગેરેજમાં કામ પતે પછી નીકળશું. પંચર હતું, આ તો વળી ચેક કર્યું ને તો મેં કીધું જોઈ ગયો હતા, ખબર પડી ગઈ, નકર તો હકાઈવા રાખે છે. હા, નકર તો પછી વચ્ચે કંઈક પ્રોબ્લેમ થાત ને. હે, હા સારું થયું સંદીપને ચેક કરવાની ટેવ છે ને, એટલે અને વરસાદે ફૂલ જો અત્યારે આવે છે. નીવ છે ને ડોગીની હાલત ખરાબ કરી નાખશે. મોઢું બોઢું જે અત્યારે હલન ચલન થાય છે ને એ થાશે નહીં. નીવ થોડીક વાર થાય ને તો એમને એમ કરવા દે. એટલે જો કેવું ચાલે છે, કેવું છે ડોગી? કા
કાની અલા જ રાખે મોટું કા તારી જેમ ડોગી છે ડોગી કે તો ડોગી આઈ કે ઓનેસ્ટમાં ઊભી રાખી છે ને તો ગાડી 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 જ્યાં જોઈ ને તમને ગાડી જ દેખાય કે ઊભું રહેવાની જગ્યા નથી એટલી ગાડી છે હું તો અંદર ને અંદર જ છું કારણ કે નીવ સૂઈ ગયો છે અને કાંઈ એવું કંઈ ભૂખ કે એવું કાંઈ લાગ્યું નથી કારણ કે ઘરેથી જ એવું થયું હતું કાંઈ ભૂખ એટલી બધી હતી નહીં અને પરાણે આપણે થોડું ઘણું ખાધું હોય ને એટલે પછી પેટ થઈ જાય એકદમ પેક પછી કાંઈ એવું કંઈ ખાવાની ઈચ્છા થાય નહીં અને બેઠા ને બેઠા હોય એટલે અમુક લોચાવાળાને એવું થાય એટલે મેં કીધું કાંઈ બહાર નીકળવું જ નથી આપણે અને નીવ હજી અત્યારે સૂતો પણ અત્યારે એવું છે કે ગાડી ઊભી રહે એટલે પવન હચોડે બિલકુલ નથી ને ગરમી બહુ મામા ક્યાં છે મામા મામા બોલતો એને મન મોજીલો છે ને ધ્યાન દેવું જ દે હા એ ખાવાનું હોય પછી ક્યાં કઈ જોઈ જ નહીં નિરીક્ષણ કરે કે હવે હું પકડું એમ હવે નહીં ખાવું હોય ને તો તાર મોઢામાં આવીને દે હો હવે બીજું કઈક ત્યાં ક્યાં જવું હજી આવ્યા છીએ ને કાલ સવારથી પછી ત્યાં જ જવાનું છે નીવ હે કાલ સવારથી ત્યાં જ જવાનું પછી રમવાનું જ છે બધું પેલા જોઈ બસ એની જીદ ચાલુ જીદ એની ચાલુ શું જોઈ તાર આ મામાની દવાઓ છે નકરી બોલતા અહીંયા રે અમે બોલ લઈ આવ્યા છીએ અમે 3 બોલ લઈ આવ્યા 1 વાગે બોલો આટા મારે છે નીવ ને નીરવ ને મમ્મી ને નહીં હું નથી આવવાનું કોઈ નથી આવવાના નહીં નહીં આંગળી જોઈ છે ગરજ હોય તો બધું હાલ બધા અત્યારે જો બધા 1 વાગે બેઠા છે મામા ને મામી બે જો નીરવ ને તેડવા ના પાડીશ પણ નીરવ તેડી લે છે નીવ ને એટલે નીરવ નું ધ્યાન રાખવું પડે નીવ કરતા એવું છે બહુ મજા આવશે અહીં નીવ હાલો હવે સુઈ જાવ હાલો હાલો હવે અંદર આવતા રે હાલો નીરવ એ તો કઈ નહીં એ ધરાય જ નહીં એ નહીં ધરાય બસ તેડી લે હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ તો જો આપણે આજ મોડા ઉઠ્યા છીએ બહુ મોડા નહીં ને ઊંઘ તો ક્યારની ઉડી ગઈ હતી પણ મેં કીધું સૂતી રહો અત્યારે જે 8 વાગ્યા છે અને હવે આપણે નવા ધોવાનું કામ કરી લે મમ્મી કે નહીં ઉઠે ને પહેલાં તું ખાલી નાહી લે બીજું કાંઈ ન કરતે અને મમ્મી જો પાણીને એવું બધું ગરમ કરે છે નીરવનું થોડું ઘણું ઉકાળીને પછી જ પીવે છે એટલે એ બધું કરે છે અને મમ્મી કહે કે આ તાર સાતમ નથી રહેવું થેપલા બનાવ્યા તાર માટે મેં કીધું ઓલી સાતમ હું રહી હતી ને હવે આ સાતમ મારે ઠંડુ નથી ખાવું કાંઈ રહેવું નથી થેપલા તોય તમે તાર ખવાઈ જાય મમ્મી બધા થેપલા ખાવા વાળા જ છે તો નાસ્તામાં ખાઈ લો અમારે અમદાવાદની કરો સારું સાતમ આઠમ તો તમારે રાજકોટ કરવા આવી જોઈએ બધા રાજકોટની વખાણ કરે અહીંયા તો જો કે અમદાવાદમાં એટલું બધું સાતમ આઠમનું ન હોય ખાલી ફોય કે બેન દીકરી હોય ઘરે આમ ટૂંકમાં જમવા કરવાનું રોકાવાની એવી રીતે આવે મેળા બેળાનું અહીંયા એટલું બધું ન હોય એ બધું રાજકોટમાં હોય વધારે કા હા રાજકોટમાં હોય પણ દીકરીઓને આવવું પડે ને રાજકોટમાં ભલે પછી મેળો કર્યા કરે હા પછી મેળો 15 દી 20 દી મહિનો દી ચાલુ જ હોય પ્રાઇવેટ મેળા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે વાંધો નહીં નીવ ઉઠે ને તોય આપણે તૈયાર થઈ ગયા છે નાસ્તો કરવા બેસી ગયા છે હું અને મમ્મી પપ્પા નાસ્તો કરીને જતા રહ્યા છે અને નાસ્તામાં છે થેપલા બધાને થેપલા ખાવાના છે આજે સાતમ થેપલા ને મઠિયા આ થેપલા અને મઠિયા જો બારે માસ હવે તો ગમે ત્યારે ઓલા ખાલી આપણે દિવાળીએ જ ખાલી તળતા કા દિવાળીએ ખાતા દિવાળીએ જ મળતા ઈ ત્યારે ખાલી હવે તો આઠમના ને હાઈતમના બધા મળે છે હવે બધે તહેવાર ઉપર મળે છે મઠિયા થેપલા એવરગ્રીન છે ગમે ત્યારે કરવાના ગમે ત્યારે કરી હકી શાક ન હોય તો થેપલા બનાવ્યા હા થેપલા બનાવ્યા ક્યાંક જવું આવું હોય તોય થેપલા ઠંડા થેપલા ખાઈ હકી એટલે
મમ્મી પીપળાના પાન લઈને આવ્યા છે. મમ્મી આનું શું કરવાનું છે? આ શાક નથી બનાવવાનું ને? ના શાક નથી બનાવવું પણ ગેસ ઉપર મૂકી દો. એવું કરો તમે, બધી ઔષધિ જેટલી ઉગી હોય ને એ બધી તોડી તોડીને મૂકી દો. એક કામ કરો, આજે સાતમ છે ને એટલે અમે તો બહુ એટલું રહેતા નથી, એટલે એક ગેસ છે ને અહીંયા ઠારી અહીંયા એમ જ છે, એટલે કે પીપળો મૂકી દઉં. અને પ્રસાદી ક્યાં ગઈ? પ્રસાદી હારી. કુલરની પેલા છે ને, પેલા કુલર ભાવતી, આ કુલરની પ્રસાદી. પેલા કુલર ભાવતી, હવે એટલી બધી ભાવતી નથી. પેલા ખાતા, મને લાગે એટલી વધી પડશે મમ્મી પ્રસાદી એટલી છે ને તોય. જારવા જતા ને તો લાઈનથી બધા ઊભા રહી ગયા હોય. હા, અને આપણે ઘરે જારતા ત્યારે તે થોડી ઘણી ખાતા એમ. આમ જો નીવ શક્કરપારા લઈને આવ્યો છે. એ નીવ ક્યાંથી લઈને આવ્યો તું? શું આપ્યું તને? તને શું આપ્યું તું? હે શક્કરપારા? એ નીવ ગમે ને તને ખાવા મળી જાય તો જ તને બેહવાનું થાય કા? હાજી જીજે, હું હાજી જીજે નીવ બધાય શક્કરપારા મમ્મી સંદીપને આપી દીધા. જો એને ખવડાવે છે, ખાવા નથી ને એટલે ચમ જો છે એને ખાવા નથી ને, બસ હવે નથી. મને દે હવે ખાવા, મને દે. આ નાની માં દે, નાની માં હવે એને દે. ની રસોઈ થાવા મળી છે અને નીવું નથી, શાંતિ લાગે છે કા મમ્મી? નાની મામા ભેગો ગયો છે. હા, મામી મામા ભેગો, મામીને મૂકવા ગયા એના મામા અને મામા જોડે ગયો એનો ભાણિયો. હવે આવે તો ઈ હાચા. હમણાં આવશે. ભાઈ કઈ ટકે એમ તો નથી. મામા તો આવવાના છે તો એની યાર ભાણિયો તો આવશે, મામી જ રોકાવાના છે ખાલી. મામી એના બેનની ઘરે ગયા છે પાયલ. અને અહીંયા શાક બને છે રીંગણ બટેકાનું. હા, રીંગણ બટેકાનું શાક, દાળ ભાત. દાળ ભાત શાક રોટલી. હા. જે પ્રોગ્રામ છે એ રાત્રે પ્રોગ્રામ છે. હા, રાતે મહેમાન છે ને ત્યારે પ્રોગ્રામ છે. હાલો બધા સાતમ કરવા. અરે આવી સાતમ? ઠંડી સાતમ કે ઓલી સાતમ? આ ગરમ ગરમ સાતમ. હા હા, જો દીપક કાકા એવા કેમ છે જે ગોપાલ? છોકરું બેઠું હતું, પપ્પાને પૂછ્યું આવી ગયા અંકિતા ની ગયા મળતો જાવ. હા, ઈ મામાની ભેગા લેતા ગયા. બધાય જમે છે ને નીવ બધાયને એક એક વાર ચાળા કરી એવું. ઈ ખા, તું ખાઈ. ભાત જ ખાધા એને, જો આ ભાત એના ખાધેલા ને આ બધા ઢોળેલા. હવે છાસ જોવે કે શું છે એમાં ગ્લાસમાં એમ? હું પીવે મામુ? મામુ ને હવે કાંઈ પીવાનું નથી છાસ સિવાય. હે નીવ? અને આ ગૌરાંગ મામુ જમવા આવ્યા છે. જો આવવું પડે ને કા? આવવું પડે ને કા ગૌરાંગ? ઘરે કોઈ નથી, કાકા ની ગયા છે ગોઢાવત. કેવો છે? બહુ મીઠો ગળો બની ગયો છે. એમ મીઠો છે કે આમ મીઠો છે? હે કઈ તું વધારે બોલ્યો નહીં? હે મોહનથાળ છે, ગોળ છે. કેમ ગળો લાગે છે ને થોડોક? હે બરોબર છે. થોડીક ખાંડ વધી ગયા. મેં ઘરે બનાવેલો છે રાજકોટ, અને અહીંયા હું લઈ આવી છું. એક થાળી જ કર્યો હતો પણ મને થોડોક ગળો લાગે છે. અમે છે ને થોડુંક ઓછું ખાઈશ. કામકાજ જોરશોરથી ચાલે છે અહીંયા, ખાવાનું ચાલે. જો આ ગ્રીસમાં મીટ ને આ બધા હરખે હરખા ખાય છે. અહીંયા જો આ સરખે સરખા નથી, આ સૌથી નાના ભાઈ ભૂંગળા ખાય છે. એટલે બેસો છે શાંતિથી. અહીંયા જો મામી છે ને આ બધા રાજકોટવાસી આવ્યા છે. જો આ બધા અમારા ગામના છે અને અહીંયા બધું કામકાજ ચાલે છે. અને પાયલ બનાવે છે સેન્ડવિચ, એની ફેવરિટ અને બધાની ફેવરિટ. અને જે વસ્તુ બનાવીને બીજાને ચખાડું, કારણ કે હમણાં અમે મીઠું તીખું નથી ખાતા તો ચટણી હાવ મોળી છે ને તોય મને તીખી લાગે. કઈ સ્વાદ જ નથી આવતો એને. સ્વાદ વગર ના થઈ ગયા છે બધા. આ માસી છે ને, માસી તમે મૂંઝાતા નહીં હો. માસી એમાં એવું છે, નીરવે બધાને બીપી માપ્યું, માસીને આવ્યું છે વધારે. એટલે તમને નીરવે શું કીધું, એક ટીકડી લઈ લેવાની તમારે. હે એવું છે. મામા જો ભાઈ અને બેન નું એટલું ધ્યાન રાખે કે નીરવ અહીંયા છે ને સેન્ડવિચ નું કરે છે ને કામકાજ, તો કે છે કે વરાળ લાગે. બોલો ત્યાં કે નહીં વરાળ લાગે? હે મામી? ભાઈ બેન નો પ્રેમ એટલે અહીંયા માસી જો ગરમા ગરમ જલેબી આમ જ કાઢીને મામાને દે છે. પ્રેમ એટલે બાકી ભાઈ રાખે કઈ ભાઈ થોડા રાખે.
કાઢીને કરી દે ને ખાઈ લેવાનું. ભાભી ખાલી રસોઈ બનાવી દે, ભાઈને ખાલી ફોન કરીને કહેવાનું જ હોય તો કે મમ્મી કે ભાભી ભાઈ રાખે ને ભાભીઓ રાખે, બધાય રાખે. જમવામાં આજે સેન્ડવિચ છે અને જલેબી છે. જલેબી આવી રહી, જો આપણે જમવા બેસી ગયા છે. એને ખબર જ છે કે તમારા હાથમાં છે. મંદિર હવે આ બાજુ ટાર્ગેટ, હવે મામીને ટાર્ગેટ કરે. મામાને ટાર્ગેટ થઈ ગયું. રાતના 12 વાગે નીવને રમવાનું ખૂટતું નથી. અમે અહીંયા સુવાની તૈયારી કરી છે અને મમ્મીની ત્યાં સૂતા છે. તો નો મમ્મી પાસે જાય કે નો અહીંયા આવે. કા તારે શું કરવાનું છે હવે? એ બાજોટ છે મામીનો. તીતી છે એમાં હે. અને નીવને કાનની પાછળ બહુ તતડી ગયું છે, તો અત્યારે એની દવાઈ લાવવી પડી. પપ્પાને સંદીપભાઈ ગયા હતા, દવા લેતા આવ્યા. તો આજનો દિવસ તો કેમ જતો રહ્યો ને કાંઈ ખબર ન પડી. હજી તો કાલ રાત્રે તો મેં આવ્યા અને માસી મામાને બધા અત્યારે ભેગા હતા જમવામાં ને એમ એટલે. અને છોકરામાં કેમ ટાઈમ જાય કાંઈ ખ્યાલ ન આવે. તો ફાઇનલી આની સાથે છે ને અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ. બાય બાય ગાઈઝ. બાય ગાઈઝ. નીવ કરી દે તો બાય બાય. બાય બાય.